નરેન્દ્ર મોદી અને પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસીએ આજે ગાંધીનગરમાં અદ્ભુત મુલાકાત કરી. બાદમાં પીએમઓએ આ બેઠકને લઈને ટ્વીટ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે ભારત મોઝામ્બિક સંબંધોમાં વધારો. ફિલિપ જેસિન્ટો યુસીએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઉર્જા, આરોગ્ય, વેપાર, રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ અને દરિયાઈ સહયોગ જેવા ક્ષેત્રો પર ચર્ચા કરી હતી. મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ વ્યાપાર અને લોકો વચ્ચેના સંબંધો માટે એર કનેક્ટિવિટી વધારવા પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની ડીએસએમ ફર્મેનિશ કંપનીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. પરફ્યુમરી અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સમાં ઉત્પાદન કાર્યરત છે. તેમણે કંપનીના દહેજ સ્થિત પ્લાન્ટમાં ઓપરેશન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલનાકું આવેલું છે, જે બાબતે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ગાદોઈ ટોલનાકા નજીક ગામમાંથી વાહનો પસાર કરી રૂપિયાની વસૂલાત કરાતી હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરાયો હતો. આ બાબતે ગાદોઈ ગામના 4 લોકો વિરુદ્ધ અને ટોલનાકાના 4 થી વધુ લોકો પર વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે સોમનાથ જવાના રસ્તે ટોલનાકું આવેલું છે. ત્યારે મીડિયાના અહેવાલ બાદ તંત્રને માહિતી મળી હતી કે ઘણા વાહનો ટોલનાકાના બદલે ગામમાંથી વાહનો પસાર કરવામાં આવે છે. તે મામલે તંત્ર દ્વારા એક તપાસ સમિતિ રચવામાં આવી છે. આજે વહેલી સવારે જૂનાગઢ રોપવે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધારે હોવાથી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વાતાવરણમાં અચાનક પલટો અને પવનની ગતિ પણ તીવ્ર બની હતી, જેથી સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા મુસાફરો માટે બંધ કરાઈ છે. ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે, તેથી સુરક્ષાના કારણોસર રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર પ્રવાસીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. બીજી તરફ હાલના સમયમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રવાસ માણવા માટે જૂનાગઢ જિલ્લામાં આવી રહ્યા છે, જેથી પ્રવાસીઓની સંખ્યા પણ વધારે જોવા મળી રહી છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ રોપવે બંધ કરાતા પ્રવાસીઓમાં પણ નારાજગી જોવા મળી હતી. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસર ગામમાં રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. આ ગામમાં લોકોને મળતી પ્રાથમિક સુવિધાઓ અપૂરતી છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના જણાવ્યા અનુસાર હીરાસરમાં બાલવાટિકાથી ધોરણ 5માં 35 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં એક કાયમી શિક્ષક છે, જ્યારે અન્ય શિક્ષકની તાજેતરમાં જ બદલી થઈ હોવાથી જગ્યાઓ ખાલી છે. અહીં થોડા દિવસમાં જ રિલીવર શિક્ષક મૂકી દેવામાં આવશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત છે. જોકે અહીં શિક્ષણની પરિસ્થિતિ કથળેલી હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી ડાઇંગ મિલમાં આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ મશીનમાં આગ લાગવાના પગલે અગ્નિની જ્વાળાઓ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ ફાયર સ્ટેશનને થતાં 7 ગાડીઓ દોડી ગઈ હતી, જ્યારે ફાયર ઓફિસરે પાણીનો મારો ચલાવી અને 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન બીજા માળે પતરા પરથી પાણીનો મારો કરી રહેલા ઓફિસર નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. ઓફિસરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક પોલીસ વાનમાં હોસ્પિટલે દાખલ કરાયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર રોડ નંબર 3 પર શંકર ડાઇંગ મિલ આવેલી છે, જેમાં સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પહોંચ્યા છે, ત્યારે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ માનપા દ્વારા રેસકોર્સ મેદાનથી 9 કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ હતી. જોકે આજે રજાનો દિવસ ન હોવાથી સાયકલવીરોની સંખ્યા ઓછી રહી હતી. 800ના રજીસ્ટ્રેશન સામે માંડ 200 જેટલા સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો અને સાયક્લોથોનના રૂટ પરનો ટ્રાફિક પણ સાયકલવીરોને નડ્યો હતો. બીજી તરફ મેયર નયનાબેન પેઢડિયાએ મોબાઈલમાં જોઈને સ્પીચ આપી હતી. સાંસદ રામ મોકરિયા ભૂલથી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને બદલે જૂના સ્ટેન્ડિંગ ચેરમેન જયમન ઉપાધ્યાયનું નામ બોલી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડાચલા ગામમાંથી આજરોજ જિલ્લા એલસીબીએ છાપો મારીને ₹38,925નો વિદેશી દારૂ ઝડપ્યો હતો, જ્યારે દારૂ રાખનાર આરોપી ફરાર થઈ ગયો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે, પર પ્રાંતમાંથી અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે, જેના લીધે જિલ્લા પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી કરી છે. પરંતુ આજરોજ જિલ્લા એલસીબી દ્વારા કડાચલા ગામે સંતાડી રાખેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કડાચલા ગામે રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવીના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાની બાતમી એલસીબીના પીઆઈ વિનોદ ગાવિતને મળતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમને કડાચલા ગામે મોકલીને દારૂ ઝડપી પાડ્યો હતો. સિંહ અને દીપડાઓ સહિતના વન્ય પ્રાણીઓ હવે જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં વધુ એક દીપડો લટાર મારી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો ગામમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે. રાત્રે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો. જોકે કોઈ વ્યક્તિ પર હુમલો નથી કર્યો, પરંતુ શિકારની ફિરાકમાં આટાફેરા કરતો દીપડો દેખાયો હતો. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં ભય અને ચિંતા છવાઈ હતી. ભારત અને માલદીવ્સ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ફાયદો લક્ષદ્વીપ સંબંધિત સ્ટોક પ્રવેગમાં જોવા મળ્યો છે. પ્રવાસી સ્થળોએ વૈભવી રિસોર્ટ ચલાવતી કંપની પ્રવેગના શેર 8 જાન્યુઆરીએ 20% ઉછાળા સાથે ₹1037.50ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે દિવસના ટ્રેડિંગ પછી શેર થોડા નીચે આવ્યા અને 17.51%ના વધારા સાથે 1015.95 પર બંધ થયા. આ દરમિયાન ટ્રાવેલ કંપની મેક માય ટ્રીપે કહ્યું કે પીએમ મોદીની મુલાકાત બાદ તેમના પ્લેટફોર્મ પર લક્ષદ્વીપ વિશે સર્ચમાં 3400 ગણો વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને મેક માય ટ્રીપે બીચ ઓફ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. તે જ સમયે ઇઝ માય ટ્રીપે માલદીવ્સની તમામ ફ્લાઇટોનું બુકિંગ બંધ કર્યું છે. વડોદરા સ્થિત પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા આજે નવી પેન્શન યોજનાને રદ કરવાની માંગ સાથે ધરણા અને રેલી યોજવામાં આવી હતી. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માંગ કરી હતી. વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ વડોદરા દ્વારા નવી પેન્શન નીતિના વિરુદ્ધમાં આજે પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડમાં ધરણાનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ, આણંદ, નડિયાદ, ગોધરા અને ડભોઈ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. એનએફઆઈઆરના આદેશ મુજબ 21 અને 22 ડિસેમ્બરે નવી પેન્શન સ્કીમ નાબૂદ કરવા હડતાલ પર જવું કે નહીં તે અંગે ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 97% કર્મચારીઓએ હડતાલના પક્ષમાં મતદાન કર્યું હતું. જેને લઈને આજે ધરણા યોજાયા હતા. વિસનગરના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીની મોટી બહેનના લગ્ન વડનગર તાલુકાના ગામમાં થયા હતા. જ્યાં યુવતીએ 2 વર્ષ અગાઉ ધોરણ 10ની પરીક્ષા આપી ઉનાળુ વેકેશનમાં બહેનના ઘરે ગઈ હતી. જ્યાં યુવતી તેના બનેવી સાથે હસીને વાતો કરતી તેમજ મસ્તી કરતી હોવાથી તેના બનેવીએ કહ્યું, તું મને ગમે છે, મારે તારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે. યુવતીએ તેની બહેનને ઘર સંસાર ન બગડે તે માટે બનેવીને ના પાડી હતી. તેમ છતાં યુવતીના બનેવીએ અવારનવાર મેસેજ અને ફોન કરી યુવતીને હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરી જિંદગી વિતાવવા માંગુ છું એમ કરી હેરાન કરતો હતો. વિસનગર તાલુકાના એક ગામની યુવતીને સગા બનેવીએ યેનકેન પ્રકારે ફોસલાવીને લગ્નની લાલચ આપી બાદમાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે એક મકાનમાં લઈ જઈ યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગુજરાતમાં એક કહેવત છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા નથી થતી. જોકે આ કહેવતને બેંગ્લોરમાં રહેતી 39 વર્ષની મહિલાએ ખોટી સાબિત કરી છે. બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીના સીઈઓએ ગોવાની એક હોટલમાં તેના 4 વર્ષના પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે લાશને બેગમાં પેક કરી અને ટેક્સી દ્વારા બેંગ્લોર ગઈ. કર્ણાટક પોલીસે મહિલાને તેના પુત્રના મૃતદેહ સાથે ધરપકડ કરી હતી. આરોપી મહિલાની ઓળખ 29 વર્ષીય સૂચના શેઠ તરીકે થઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈ લેબની સંસ્થાપક છે. સૂચના પ્રમાણે તેના પુત્ર સાથે 6 જાન્યુઆરીના રોજ ગોવાની સોલ બનિયાન ગ્રાન્ડ હોટલમાં આવી હતી. તેણે સોમવારે હોટલમાંથી ચેકઆઉટ કર્યું હતું.